कलंकी नाथ की जय। श्री दशनाम की जय।
सिद्धों की जय। श्री परमनाथ पीर की जय। श्री दान गए महाराज की जय। पिपड़िना पीर की जय। रुद्रेश्वर महादेव की जय। भीड़भंजन महादेव की जय। पंचनाथ महादेव की जय। सदगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा की जय। गुरु श्री लाल गिरी बाबा की जय। पूज्य कांदास बाबा की जय। गुरु श्री सेवादास बाबा की जय। पूज्य नारायणानंद बाबा की जय। गुरु श्री हरिहरानंद बाबा की जय। पूज्य रामदास बाबा की जय। प्रेमदास बाबा की जय। सर्वे शक्ति मात की जय। कुलदेवी मात की जय। इष्ट देवी मात की जय। भारत माता की ओम नमः पार्वती पतये हर 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 शब्द उच्चारण मां सरस्वती मती आवजो मात। हे मां भूल्या अक्षर मेळवजो। गुण गावो दिवस ने रात। सदाई भवानी सहाई रहो। सन्मुख रहो गुणेश गुणेश। पंचदेव मली रक्षा करो। गुरु ब्रह्मा विष्णु महेश। गुरु ब्रह्मा विष्णु महेश। सहसु पण शीस नमावे। आवा देव गुणेश મળે પણ મોંઘા ભાવે। ગુરુની પ્રથમા પાડશે
ગુરુ 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 એની પ્રતમાં કોઈ પાડશે કરે સદગુરુ ની સેવ આખર સુધી રહે ગુરુજી માં એકતા આવીને આવી એકતા મનુષ્ય નહીં પણ દૈવ સદગુરુ સેવા સોયલી નિભાવી મુશ્કેલ મુશ્કેલ બહુ મુશ્કેલ નટ ચાલે જેમ દોર પર એવો છે આ ખેલ સકળ સૃષ્ટિના સંતના ચરણોનો છુદાસ એ દાસ અનુભવ 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 ચક્ષુ આપજો કરુવાણી પ્રકાશ પાર્વતી જલ જીલન જલી નારી નવલાવે અંગનો મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ એવા ગજાનંદ દાદા અંગનો મેલ ઉતારી તેના ઘડિયા ગુણેશ દુંદાળા દેવ આપણી ભારતીય સંસ્કૃતિ આપણા દેશ સાધુ સંતો મહાપુરુષો ઋષિ મુનિઓની આ પાવન આપણો દેશ છે. આપણે ત્યાં દરેક વસ્તુ મહાપુરુષોએ આપણે ત્યાં 16 સંસ્કાર બતાવ્યા છે. માણસનો જન્મ થાય ત્યારથી લઈ અને ઠેઠ આ જીવાત્મા આ મૃત્યુલોક છોડીને પોતાના ધામમાં જાય ત્યાં સુધી એની પાછળ અને એ સંસ્કારોથી જ માણસનું જીવન માણસ છે એવું સાબિત થાય. નહીતર તો આપણામાં પશુમાં કંઈ ફેર નથી. સંતોએ તુલસીદાસજીએ કીધું છે કે તુલસી હરિભજન બિના ધીક દાઢી ધીક મૂછ. ખાલી હિંગડાનું પૂછડાનું જ ફેર છે, બાકી કાંઈ છે નહીં. પણ જો સંસ્કારથી મહાપુરુષોએ જે બતાવ્યું છે એ રાહ ઉપર આપણે હાલીએ અને એવું જીવન બનાવીએ તો આપણે માણસ કહેવાય. એ બીજા નંબરની વાત છે. માણસ આ શરીર મળી ગયું એથી કંઈ આપણે ખાટી ગયા એવું નથી. આ ખૂબ પુણ્યનું જ્યારે ભાતું ભેરું થાય ત્યારે મનુષ્યનો દેહ મળે છે. બધા દેહની અંદર ઉત્તમ જો કોઈ દેહ કીધો હોય તો એ છે મનુષ્યનો દેહ. પણ એમાં એવું નહીં માની લેવું કે હવે આપણે ખાટી ગયા. ન્યા એમાં પાછું માણસ તરીકે જીવવું પડે, માણસ પાછું બનવું પડે. નહીતર તો આગળ આપણે વાત કરીએ એવું જ છે. તો માણસ બનવા માટે શું કરવું જોઈએ? માણસનું જીવન કેવું હોવું જોઈએ? માણસનું જીવન બીજા માટે છે, પરોપકાર માટે, પોતાના માટે નહીં. બાટીક તમે ઈતર જો જીવો, જાનવર છે એને ભૂખ લાગે તો એ ગમે ત્યાં ખેતરમાં પડી જાય અને આડે ધડ બધું બળહૂટ બોલાવી અને જમીન નીકળી જાય. પછી કે પાછળ બીજા બાંધો એનો હાટું કોઈ દી લેતો આવ્યું સમજાવ્યું
અને એ પોતાનું જ કરે. એમ માણસનું જીવન એવું છે કે એવો વખત આવે કદી ન હોય એક ટંકનો, એ આપે કરી લે ઉપવાસ પણ રાજી કરે મન રંકનો. આવી અજાયબ મજા લેવા વિરદ રાખવી વૃદ્ધિ, ક્ષણ ક્ષણપતિ સંભાળવા ગિરજાપતિ કાં શ્રીપતિ. માણસનું જીવન એવું છે કે ટુકડે મેં સે ટુકડો કરી દેના. બીજાનું દુઃખ જોઈ અને દુઃખી થાય, બીજાનું સુખ જોઈ અને રાજી થાય, બીજાને સમજવાની ભાવના હોય, બીજાને કંઈક મદદરૂપ બનવાની ભાવના હોય તો સમજવાનું કે માણસ છે. બાકી આનાથી વિપરીત થતું હોય તો સમજવું કે કંઈક ફેરફાર છે, એટલે બનવાની કોશિશ કરવી. એટલે એવો મનુષ્ય જન્મ મળ્યો છે. તો આપણે ત્યાં અહીંયાથી જીવાત્મા વિદાય લીધા પછી એમની પાછળ જે આપણે કર્મ કરવામાં આવે એ દરેક જ્ઞાતિ પ્રમાણે જુદો જુદો રિવાજ હોય. એમ આજે આ બારૈયા પરિવાર બરાબર, એમના આંગણે માતુશ્રી મોંઘીબેન, મોંઘીમાં ગોવાભાઈ બારૈયા, એમના આત્માના સ્મરણાર્થે એમની ઉત્તર ક્રિયા નિમિત્તે આપણે બધા એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ કાર્યક્રમ છે આપણે બધા મળ્યા છીએ. આજે કોઈ એવો પ્રોગ્રામ કે કોઈ મનોરંજન કે કોઈ ફાળો કે કોઈ બીજો કોઈ નિમિત્ત નથી, માત્ર ને માત્ર એક આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે બધા મળ્યા છીએ. તો એમાં છે ને આ બધા ભાઈ એવું મને શ્રદ્ધાંજલિ જેવું નથી લાગતું. એમાં એવું ન હોય, એમ ખેલ બજાડી આવ્યા એમ ન તમે ભાઈ એવું લાગે. અમે આમ જ સવાર સુધી એમ જ છીએ. એમાં કાંઈ કોઈ ફેરફાર નથી કરવાનો કોઈ. આ બેઠક ભજનની બેઠક કેવી હોય? ભજનની બેઠક ઉપર જ ખબર પડી જાય કે આ ભજન થવાના લાગે. અને અહીં તો અમે નજીક જ એવું સબસ્ટેશન છે. પાજો જયરામદાસ બાપુ, પૂજ્ય જયરામદાસ બાપુ ભજનમાં કેમ બેહવું, ભજનમાં કેમ વાત કરવી, ભજનમાં કેમ સાંભળવું, એ નિશાળ છે ત્યાં બાજુમાં. અમે ખૂબ બચપણથી ત્યાં અમે ખૂબ બેઠા છે. એટલે બધા શાંતિથી આપણે જેટલું એવું નથી કે અત્યારે તો આધી મેં પુનિયાદ અટાણા બહુ જાજો સમય છે નહીં, એમાં સમજી જવાનો જાજો સમય છે નહીં, જેટલું મળ્યો એનો સદુપયોગ કરવાનો છે. બાકી આમાં કઈ શું થઈ જાય એનું કઈ નક્કી નથી. આપણે બધા એવો અનુભવી રહ્યા. પહેલા તો સાંભળતા ખાલી આમ થાય તેમ થશે ને આગમ ને બીજું ને ત્રીજું. હવે તો હા આપણે નજરે દેખાય આગમ. એટલે એવા સમયમાં, એવો ભયંકર સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. આપણે નહીં, આખું વિશ્વ કલ્પના નથી કરી શકતું કે હવે શું કરવું. એમ નથી ક્યાંય ઉગરવાનો હારો. ભજનમાં નથી કીધું, આપણે અખા બાપાએ કીધું છે, નથી ત્રાપો કે નથી તુંબડા, નથી ક્યાંય ઉગરવાનો હારો. એક જ ઉગરવાનો હારો છે ભજનમાં. બીજું કીધું છે સવારામ બાપા કે નામ વાળાને નહીં નડે. આવું કોઈક ભજન સત્સંગ નામ સ્મરણ સેવા કરતા હશે ને એને વાંધો નહીં આવે. બાકી તો બહુ ભયંકર સમય છે. તો એવા સમયમાં જે પણ આપણને એવો સમય મળે ને એમાં આપણે આનંદ કરી લેવો, સ્મરણ કરી લેવું, સેવા કરી લેવી, ઉપયોગી બની જવું. આ માનવનું જીવન છે. તો એ બારૈયા પરિવાર અને મોંઘીમાના આત્માની પાછળ આપણે મળ્યા છે. અમારે આવવાનું કારણ એ છે કે આ અમારા સાજિંદા એ એક અમારો પરિવાર છે. આ લોકો છે એ પણ એક પરિવાર છે. એટલે એ પરિવારને નાતે. અને અમારે રોહનભાઈ છે, એમના નાનીમાં થાય એટલે મારે આવવું પડ્યું. એનો આવો દુઃખ સમય હોય એમની અંદર ઊભું રહેવું એ આપણી ફરજ છે. એટલે ફરજ માનીને અમે આવ્યા છીએ. આ પરિવાર છે. શું કામ કે ઘર પરિવારની હારે નથી રહેતા, એટલે આ પરિવાર હારે રહે છે. ઘરે તો ખાલી હોવા જ જાય, જઈને હોઈ જાય ને પાછું ઉઠીને કે તમારે નીકળવાનું કે આ નીકળવાનું છે, તમે જલ્દી કરો. પૂછે ઘરના પૂછે કે આજ તમે અહીં રોકાવાના છો? કારણ કે ઘરે હોય જ નહીં એમ. એટલે એને થાય કે આજ અહીં રોકાય તો સારું એમ. પણ
અહીંયા બધા ઘડીક જ રોકાવા આવ્યા છે. એટલે એમાં આપણે જે કંઈ પરમાત્માએ સમય આપ્યો હોય એનો સદુપયોગ કરી લેવો, આનંદ કરી લેવો. ઘણા સમય પછી અહીંયા આવવાનું થયું છે. નારણભાઈ બેઠા છે સામે, એમના ઘરે 20 વર્ષ પહેલાં અહીંયા સંતવાણી કરી હતી. બાકી તો અહીંયા બાજુમાં અમારે પૂજ્ય ચરણદાસ બાપુ, અને એની બાજુમાં પાજો તો આપણું દીકરીનું પિયર કેમ કહેવાય, હારું એમ એવું વાત છે. એટલે જોઈ આમ તો જોઈએ તો આપણો બધો આ વિસ્તાર આપણો જ છે આખો, અમે આ વિસ્તારના જ છીએ. એટલે વધારે વાતો નહીં કરતા માજીને આપણે શ્રદ્ધાંજલિ નિમિત્તે જે કાંઈ સંતો મહાપુરુષોએ વાણી લખી છે, પોતાનો અનુભવ કીધો છે, અને એ અનુભવને અમે દરેક ભજનીકો, આર્ટિસ્ટો, કલાકારો, સાજિંદાઓ પોતપોતાની રીતે જેટલું જેને સમજાણું, જેટલું જેને આવડ્યું એ પ્રમાણે બધા રજૂ કરતા હોય. એમાં કોઈ એવું નથી કે વધારે થોડું આ તે, જેને જેટલું સમજાય, જેને જેટલું આવડે, જેટલું મગજમાં ઉતરે. બાકી આનું કંઈ આમ આવડી ગયું બધું એવું તો કંઈ છે જ નહીં. કોઈ જેને જેટલું આવડે એટલું એનો, કોઈ એનો ધણી નથી. હા, અને બાકી તો આનો કોઈ પાર નહીં નથી. તો એ નિમિત્તે મને ભાઈએ વાત કરી કે ગામનો ખૂબ સહકાર, એના એ તો આ ખબર પડી જાય કે નાના માણસો આપણે આવું કરી શકતા હોય તો એમાં ગામનો સહકાર હોય જ. અને ગામનો સહકાર હોય તો જ કરી શકીએ, નકર થાય. ગામ ઊંધાઈ આવે તો કંઈ આપણે કરી શકીએ કે કંઈ ન કરી શકાય, સહકાર જ હોય. એટલે અમે એ રીતે આવ્યા છીએ. અને અહીંયા જે કાંઈ તમે પણ યોગદાન દેશો એ અહીંયા ને અહીંયા, એમાં પણ અમે કંઈ કોઈ લઈ જવાના નથી. અમારે તો દરેક જગ્યાએ આમ રજૂ જ કરવાનું હોય, લઈ જવાનું ન હોય કંઈ. એટલે જે કાંઈ યથાશક્તિ કોઈ પણ તમે મદદ કરો, યોગદાન આપો, એ અહીંયા સેવાકીયમાં રહેશે. આપણે ભજન તરફ જાય, સંતો મહાપુરુષોની વાણી તરફ જાય. અને આપણે ત્યાં આગળ પ્રાચીન કાળથી એક નિયમ છે, આપણે ત્યાં પ્રણાલિકા છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલાં ગજાનંદ બાપાની સ્તુતિ પ્રાર્થના કરવામાં આવે. તો આપણે ગજાનંદ બાપાની સ્તુતિ કરીએ અને પછી શ્રદ્ધાંજલિના પુષ્પરૂપી ભજન ઉપર આપણે જાય.
Machanda
નથી